ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ભેસ્તાન પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ કમિશનર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપી હતી, જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલે માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈને સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો નવરાત્રિના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ રાકેશભાઈ સાહેબરાવને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી હતી, જેના આધારે ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલ સુંદરનગર એપાર્ટમેન્ટ પાસે 2 વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 3420, જેની કિંમત ₹11,892ની મત્તાના મુદ્દા માલ સાથે એક આરોપી રીતેશ છગનભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।